થવાય નહીં દે. સાહેબ એને કાંઈ કે નામ ના કમાઈ હશે એની મહેનત ઉપર સાહેબ, જે કાંઈ એના જીવનમાં એને કાંઈ કે નામ ના મળી હશે, કાંઈ કે એના જીવનમાં કર્યું હશે, એ બધું એના પોતાના બળ ઉપર કર્યું હશે, કોઈના ખભે હાથ મૂકીને નહીં સાહેબ. સાહેબ ખાસ બધા ભાઈબંધ મિત્રો, અમારો આદિ, તુષાર, અરુણભાઈ, અમારા અભિષેકભાઈ, આ બધા ભાઈઓના આમંત્રણને માન આપીને અમે આવ્યા છીએ. સાહેબ ભજન ક્યાં છે અત્યારે તો? ભજન તો ક્યારના થઈ ગયા છે, પણ ભગવાન કદાચ અમને નિમિત્ત બનાવતો હશે કે તમે ત્યાં સુધી પહોંચો છો કે નહીં. હગા હવ કહેવાના, હગા હવ કહેવાના સાહેબ, પણ તમે ક્યાંક કોકનામાં ગયા છો ને, આ ભાઈએ એટલું બધું બલિદાન આપ્યું છે ને, સમાજ કયો કે ગમે તે ઇવેન્ટના કોઈ પણ કાર્યની અંદર એનો ખૂબ મોટો ફાળો હતો. એટલે સાહેબ હજી તો ઘણા બધાને ખબર નથી કે આવું બન્યું છે, ઘણા બધા તો અજાણ્યા જ છે કે આશીષ આ દુનિયામાં નથી રહ્યા એ વાતથી. હા, આપણે એને યાદ કરવો છે, પરમાત્માને યાદ કરવા છે કે એનો આત્મા ગમે ને હોય શાંતિ સદગતિ મોક્ષાગતિ મળી જાય. પ્રાર્થના કરવી, કાલાવાલા કરવા છે. राम किसी को मारे नहीं, पापी नहीं मेरो राम, राम किसी को मारे नहीं, पापी नहीं मेरो राम, अपने आप करके राम नाम तारा सोद है बड़ करी मत नहीं कोई, बड़ करी राजा હારા માણસની આપણને જરૂર હોય એમ ભગવાનની જરૂર હોય. ભગવાને એટલે આટલી નાની ઉંમરની માલિકોરા એને વિદાય માન થઈ ગઈ સાહેબ. માંગે મોત ક્યાં મળે છે? માંગ્યું મોત મળે છે તો પહેલા તો હું મારી જિંદગી વેચી નાખું. હા, કેમ કે જિંદગીમાં સાહેબ માનું છું ત્યાં સુધી કાંઈક સારું કરવું હોય ને કાંઈક નામના કમાઈને જવી હોય ને તો સાહેબ આટલી નાની ઉંમરમાં જતું રહેવું બહુ સારું. હા, હું તો એવું જ માનું સારું છે. 70-80 વર્ષના થઈને લોકો ગારું બોલે પછી મોત આવે એ બધું નકામું કહેવાય. કોઈ પાલવાય નહીં, હગોય ના થાય. હા, બધા ડાટા મારી મારી બેસી જાય કે ના ના હવે ઉંમર થઈ જશે, એના કરતાં તો ઓમ ને ઓમ જતું રહેવું સારું. હા, કવિ લખે ખાસ એના માટે ગાવું હોય ત્યારે ગાવું હોય ત્યારે કાળજા કેરો કટકો આજ ગાંઠથી છૂટી ગયો, કાળજા કી કટકો આશીષ મમતા તારી મમતા એ લૂંટાઈ ગયો, કાળજા કીરો કટકો મારો મારો આશીષ ફૂલવાડી જતો, કાળજા કેરો કટકો મારો આજ મને છોડી જતો રહ્યો. આજ એની લાડકવાળી બહેનો અહીંયા બેઠી હશે, એ બધી બહેનો એને યાદ કરી કહેતી હશે. શું કહેતી હશે? કે લૂંટાઈ ગયો
લાડ દાદ કે હું તો જોતો લૂંટાઈ ગયો મારો રાડ દાદ કે હું તો જોતો आज आशीष અમારા નીરવભાઈ અહીંયા બધા રહે છે જગદીશભાઈ સાથી મિત્રો સાહેબ પ્રેમ તો આખી દુનિયામાં બધાય કરે છે કોણ નહીં કરતું પણ સાહેબ પ્રેમ કરવો કેવો કરો પાગલની જેમ ગોડું થઈ જવું પડે સાહેબ હા કર્યો તો બધાય ખબર છે અને એમની ફરમાઈશ એટલે ખાસ પણ પણ મારી પદમા એ મારી પદમા તું મારી જોડે ગોતો અરી મારો દેખ છોડી દો સાહેબ હજી ઈ પદ્મા અને વીર માંગડા વાળો સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતીની માલિકો છે પ્રેમ અમર છે ભૂતડા હારેનો પ્રેમ અને પ્રેમ કહેવાય કાટોડ હા ખાસ ત્યારે ગાવું હોય હે જી મારા હે જી મારા આશીષ ના લાગી ગઈ કોની નજર હો હે જી મારા આશીષ ના લાગી ગઈ કોની નજર હો અધૂરા રહ્યા મારા પહેલાના પામવાના હે જી મારા આશીષ મહિના ને લાગી ગઈ કોની નજરી હો અધૂરા રહ્યા મારા આશીષ ના પાવાના અધૂરા રહ્યા મારા ભૈલા ના પાવાના
આશીષ તારું પરિવાર પણ તને રે તારો પરિવાર તારા મા બાપ તારા ભાઈ બેન કાકા કુટુંબ મામા મોહાડે બધાય ભાઈ બંધ મિત્રો બધા યાદ તને યાદ કરી શકે છે આવ્યા ઓચિંતા તારા તેડાવો રામ 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 અડતારા પીડા સિધયા રામ 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 અડતારા પીડા એ દેખમાં પણ સુખી ગંગા ગંગા રે જિંદગી જીવી બનારી સવારે દુઃખમાં પણ સુખી આશીષ ચાલ્યા ગયા આશીષ તમે વાલ કરનારા છોડીને ગયા છો તમે સાથી અમારા જિંદગીમાં હવે ફરી પાછા મળવાના જ્યારે એને લઈ જતા હશે તો દરેક ભાઈ બંધ દરેક બેનના હૃદયમાં એમ થતું હશે કાલે તો મારી જોડે વાત કરી છે ને આજે એનો શું થઈ ગયું અડધો કલાક 10 મિનિટ પહેલા તો એ મને મળ્યો છે આ 1.5 કલાકનું ચોઘડિયું ફરી કેમ ગયું એના ભાઈ બંધોની ખાસ ફરમાઈશ હોય કેવી હોય धन के हम दम दम दुनिया हम साया तू मेरे जिंदगी बन के हम दम दम तू मेरा
कल चला जाएगा तो मैं क्या करूँगा आशीष तू कल चला जाएगा तो तू याद आएगा याद आएगा तो मैं क्या करूँगा तू चला जाएगा तेरे जैसा कोई और किसका नाम तेरे जैसा कोई और किसका नाम इस बात और एक तेरे जैसा और किसका नाम लूला में इस बात और एक जाम छलक जाएगा तो मैं क्या करूँगा एना पप्पानो तो काळजानो कटको कहेवाय एनी माने साहेब हૈયાનો હાર ને કોટનું માદર્યું કહેવાય આવું મા બાપ પણ સાહેબ આજે રડતું હશે અને આશીષને યાદ કરી શું કહેતા હશે ખબર છે તુજકો ગયો રે આશીષ દી મારા ગયા રે આશીષ દી મારા સાહતે કરતા રે મોજ મજા કરતા સાથી કરતા રે મોજ મજા તારી બેવફાઈ રાજા જાગી ગયો રે દોસ્ત તું મારા ગયો રે આશીષ દી મારા
ગમે એને હોય એનો જીવડો ગમે એને હોય આમ તો એનું અસ્થિનું વિસર્જન ન કરો ત્યાં સુધી આપણા વચ્ચે છે અને ખાસ પરમાત્માને પ્રાર્થના કરવી છે કેવી સો સુખ લઈને પણ એટલું યાદ દે આશીષ આચરી રાખજે દુનિયાના દેવ આજે આ બધું જે ગવાઈ રહ્યું છે ભક્ત ને ભક્ત એના માટે ગવાય છે કેમ કે એવી યારી એવી ભાઈબંધી એવી દોસ્તી એના ભાઈબંધો હારે કેવી દોસ્તી હશે ખબર છે ઘણા ભાઈબંધો જોયા છે રિલેશન એવા હતા સાહેબ અમારા અભિષેકભાઈ અમારો અરુણભાઈ તમામ ભાઈઓ અહીંયા આવ્યા છે આ બધાની ભાઈબંધી આશીષ હારે એવી હતી સાહેબ પોતાના ભાઈ કરતા અધિક હતો સાહેબ જો કદાચ આ લોકોને એવી ખબર પડી હોત તો આવું કાંઈ થવા જ દીધું ન હોત સાહેબ એનું નામ તો ભાઈબંધ કહેવાય સાહેબ પોતાના ભાઈ કરતા પોતાના જીવ કરતા પણ વધારે જો કદાચ પ્રેમ કરતા હોય તો સાહેબ આવા ભાઈઓ જેવા ભાઈડા કહેવાય સાહેબ અને ખાસ એના માટે ગાવ હોય ત્યારે એક ભાઈબંધ જોયા પણ તારા જેવાની અળથી રાતે ફોન કરું દોડી આવો મારો ભાઈ કરતા હવાયો બંધ તું મારો ભાઈ કરતા હે
અમારો આશીષ આજ વયો ગયો હોય એની લાડકભાઈ બહેનો આજે રડતા રજે કહેતી હશે શું કહેતી હવે કોણ હલાવે પડી કોણ હલાવે પડી કોણ